Hello everyone. Very good morning to all of you. I hope you all are fine. Girls, we have already met 2 to 3 times before this. First time we met when we had a Google Meet session, and then I have taken lecture of IT, that is computer applications in business. You must have attended both the lectures on Monday and Tuesday, which were introductory lectures to DSE 2. Now, today I am here to explain you all about the elective subjects, to guide you, to give you counseling of elective subjects. This is very important for all 3 years. I know many of you are from Gujarati medium, so don't worry about that. I shall also translate most of the things in Gujarati. ગર્લ્સ, તમારો 8મો જે સબ્જેક્ટ છે, લાસ્ટ સબ્જેક્ટ, ઇટ ઇઝ ઇલેક્ટિવ. અને આ જે ઇલેક્ટિવ સબ્જેક્ટ જે છે એના બેઝ ઉપર તમારી ડિગ્રી નક્કી થાય છે. ડિગ્રી મીન્સ એટ ધ એન્ડ ઓફ BCom, at the end of 6th semester, you will be awarded BCom degree, Bachelor in Commerce. Okay. Now there are some special subjects on which you can do specialization in BCom. તમે BCom જ્યારે પૂરું કરો છો ત્યારે તમને કયા સબ્જેક્ટ સાથે BCom કર્યું છે એવું માર્કશીટમાં મેન્શન થાય છે. એમાં ગર્લ્સ ઘણા બધા સબ્જેક્ટ્સ હોય છે, બટ જનરલી સ્ટુડન્ટ્સ જે ઓપ્ટ કરતા હોય છે એ આ 3 સબ્જેક્ટ છે જે આપણી કોલેજ પ્રોવાઈડ કરે છે. અવર કોલેજ ઓફર્સ યુ 3 સબ્જેક્ટ્સ in elective. First is accounting, second is business management, and third is computer science. In accounting, most of you are commerce students. Majority બધા કોમર્સ ભણીને જ આવો છો, એટલે અકાઉન્ટ તમને લોકોને ખ્યાલ જ છે. અકાઉન્ટ જો રાખો છો તો in first year you have to study 2 accounts. એક કમ્પલસરી અકાઉન્ટ તો આવતું જ હોય, અને ઇલેક્ટિવમાં પણ અકાઉન્ટ રાખો છો એટલે બીજું પણ એક અકાઉન્ટ આવે. જો બિઝનેસ મેનેજમેન્ટ રાખો છો તો ઇટ ઇઝ કમ્પ્લીટલી થિયોરી. જે સ્ટુડન્ટ્સને થિયરી ફાવે છે, લખી શકે છે, અને ઇંગ્લિશ મીડિયમમાં થિયરી આવશે, એટલે જે લોકોને એ ફાવે, ડાયજેસ્ટ કરી શકે, અથવા જે લોકોને MBA કરવું છે ઇન ફ્યુચર, દે કેન ગો ફોર બિઝનેસ મેનેજમેન્ટ. એ લોકો બિઝનેસ મેનેજમેન્ટ રાખે તો સારું. અને ગર્લ્સ થર્ડ સબ્જેક્ટ આવે છે કમ્પ્યુટર સાયન્સ 1, which is 100% practical subject, and in all the 3 years I will be teaching you computer science 1. One more thing I would like to mention is that whatever subject you opt, you must be interested in that subject, કારણ કે એના ઉપર તમને ડિગ્રી મળવાની છે. તમને જો કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય, in future you want to continue with computers, then you go for computer science.
ઇન ફ્યુચર ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર MBA તો તમે બિઝનેસ મેનેજમેન્ટ રાખો, અને ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર MCOM ઓર CA then you go for accounts. હા, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટમાં હોય તો યુ કેન ગો ફોર અકાઉન્ટ્સ. પણ ગર્લ્સ એટ ધ એન્ડ ઓફ 6th સેમેસ્ટર તમારી ડિગ્રી એવી હશે BCom વિથ અકાઉન્ટ્સ, BCom વિથ બિઝનેસ મેનેજમેન્ટ, BCom વિથ કમ્પ્યુટર સાયન્સ. Girls, I have done my BCom with computer science and then MCom with computer science, and I have been appointed in this college as a lecturer of computer science in commerce and management. મારી જે અહીંયા અપોઇન્ટમેન્ટ છે આ કોલેજમાં, ઇટ ઇઝ બેઝડ ઓન માય ડિગ્રી BCom with computer and MCom with computer. એટલે જો તમે રાખવું હોય BComમાં કમ્પ્યુટર તો રાખી શકો છો. નાઉ લેટ મી ટેલ યુ વન થિંગ that if you opt computer in first semester then you will not be able to change this in any of the semesters. હા, બરાબર લાંબો વિચાર કરી અને આ ઇલેક્ટિવ સબ્જેક્ટ સિલેક્ટ કરજો, કેમ કે એક વખત સિલેક્ટ કર્યા પછી 6 સેમેસ્ટર ચેન્જ નહીં થાય. 6 સેમેસ્ટર તમારે કમ્પ્યુટર કે BM કે અકાઉન્ટ હા એ જ ભણવું પડશે. SYમાં તમારે ઓલરેડી 3 અકાઉન્ટ કમ્પલસરી આવે છે, અને પછી જો અકાઉન્ટ રાખો તો ચોથું અકાઉન્ટ SY BComમાં તમારે 4 અકાઉન્ટ આવે. સેમ વે TYમાં સ્ટેટિસ્ટિક્સ આવે છે, 2 અકાઉન્ટ આવે છે, તો કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ એટલા વધી જાય જો અકાઉન્ટ રાખો છો તો. એકચ્યુઅલી કમ્પ્યુટર સાયન્સ સબ્જેક્ટ છે. નાઉ લેટ અસ ટોક અબાઉટ ધીસ સબ્જેક્ટ. હા, ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ. જેટલા તમારા બાકી બધા સબ્જેક્ટ છે એના કરતાં ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ. It is programming. In first year we have programming in C language, in second year we have FoxPro, and in third year we have programming using Visual Basic. આવું છે સ્ટ્રક્ચર. But let me tell you one thing, કે if you opt computer science then it will be easy for you to do a job after graduation. કોક એવા હોય કે જેને ડાયરેક્ટ જોબ કરવી છે ગ્રેજ્યુએશન પછી, એ લોકોને કાંઈ આગળ ભણવું કરવું નથી, વોન્ટ ટુ ગો ફોર અ જોબ, દેન ધીસ વિલ બી યુઝફુલ. કારણ કે અત્યારે એક પણ જોબ, નોટ અ સિંગલ જોબ એવી નથી કે જે તમારે કમ્પ્યુટર ઓપરેટ કરવાનું ન આવે. અને ગર્લ્સ, હવે તો આ જે કોરોનાનો પીરિયડ આવ્યો છે એમાં યુ નો કે ટેકનોલોજીનો કેટલો યુઝ વધી ગયો છે ડે બાય ડે. જેને નહોતા કરવા દેવાના, રિસ્ટ્રિક્ટેડ હતું, એ લોકોને પણ છોકરાઓને તમને બધાને યુઝ કરવાનું અલાઉ કરવું પડ્યું છે, રાઈટ? એટલે ઇન દેટ કોન્ટેક્સ્ટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ યોર કરિયર ઇન કમ્પ્યુટર ફિલ્ડ, એટલે MCA કેવું કરવું છે MSCIT, ધેન ઓલ્સો યુ કેન ઓપ્ટ ધીસ સબ્જેક્ટ. ઓકે, અને જેને કાંઈ જ નથી કરવું, નાઇધર જોબ ઓર સ્ટડી, એમ કે BCom તો થઈ ગયું એટલે બહુ થઈ ગયું, આપણે હવે આગળ કંઈ કરવાની જરૂર નથી, ખૂબ ભણ્યા આપણે, 15 વર્ષ તો બહુ થઈ ગયા જિંદગીના ભણીને. જેને કાંઈ જ નથી કરવું, સરસ મજાનું ઘર વસાવી લેવું છે, હા, દે કેન ગો ફોર કમ્પ્યુટર સાયન્સ. કારણ કે એ તમારે ક્યાંય નહીં તો તમારા બાળકોને ભણાવવામાં તો કામ આવશે જ, રાઈટ? એટલે ઇન દેટ કોન્ટેક્સ્ટ ઇટ ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. ફાઇન? યસ, let me tell you one thing, that if you go for computer then you will not face language problem as such, compared to other subjects. કારણ કે બાકી બધા સબ્જેક્ટ તમારા ટેકનિકલ છે. સપોઝ કે ઇકોનોમિક્સ લ્યો, બિઝનેસ મેનેજમેન્ટ લ્યો, અકાઉન્ટ્સ લ્યો, તો બધું જે ગુજરાતી મીડિયમમાં ભણીને આવ્યા છે, યુ હાવ ટુ કન્વર્ટ ધેમ ટુ ઇંગ્લિશ. પ્લસ અમુક થિયરી છે એ તો તમારે ઇંગ્લિશમાં યુ હાવ ટુ રાઇટ. તો જો તમે આ સબ્જેક્ટ લ્યો છો તો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ ટુ કોપ અપ. હા, ઇંગ્લિશ જે છે એ બેરિયર નહીં બને તમારે, કારણ કે કમ્પ્યુટર છે એની અમુક ટર્મિનોલોજીસ તો ઇંગ્લિશમાં જ હોય છે. હા, યુ કેન નોટ, સો ફોર એક્ઝામ્પલ પ્રોગ્રામ, તો પ્રોગ્રામનો આપણે કાર્યક્રમ ન કરવાનું હોય, લેંગ્વેજ તો એનું ભાષા નથી કરતા, વી અન્ડરસ્ટેન્ડ. ઓકે, એટલે દેર આર સમ ટર્મિનોલોજીસ વિચ આર ઓલરેડી ઇન ઇંગ્લિશ, જેને ગુજરાતી કરવાની જરૂર છે જ નહીં.
Okay, plus this is technical subject, especially this subject. Huh? I am not talking about IT, I am talking about CS. તો જે CS છે ઇટ ઇઝ 100% પ્રેક્ટિકલ એન્ડ ટેકનિકલ સબ્જેક્ટ, એટલે એમાં મેક્સિમમ વસ્તુ તમારે આવશે એ કમ્પ્યુટરમાં કરવાની આવશે. થિયરી છે નો ડાઉટ, પણ થિયરી ઇઝ બેઝડ ઓન પ્રેક્ટિકલ ઓનલી. વોટ એવર પ્રોગ્રામ્સ યુ હેવ ડન, વોટ એવર ફંક્શન્સ યુ હેવ લર્ન્ડ, જે કંઈ પણ શીખવાડ્યું હોય ક્લાસમાં, પ્રેક્ટિકલી બતાવ્યું હોય, તો એ જ એના ઉપરની જ થિયરી કે જેનું તમે ઓલરેડી પ્રેક્ટિકલ કરી ચૂક્યા છો એના ઉપર જ થિયરી લખવાની આવશે. ઓકે. સેકન્ડ થિંગ કે વેન આઈ સ્ટાર્ટ ઓનલાઈન લેક્ચર્સ, હા પ્રોપરલી આ તો આજને કાલે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, પણ હું પ્રોપર લેક્ચર જ્યારે ભણાવવાનું ચાલુ કરીશ ત્યારે મોસ્ટ ઓફ ધ લેક્ચર્સ વિલ બી ડેમો લેક્ચર્સ. ડેમો લેક્ચર સમજો છો? ડેમો લેક્ચર્સ મીન્સ આઈ વિલ શેર ધ સ્ક્રીન, કે હું ટાઈપિંગ કરતી હોઉં, હું પ્રોગ્રામ બનાવતી હોઉં, તો એ સ્ક્રીનને હું શેર કરીશ. એટલે કે કમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ કરતાં જ તમારે જોવાનું રહેશે. આમાં જ તમારી સ્ક્રીન ઉપર જ દેખાશે જે પ્રેક્ટિકલ હું કરતી હોય છે. તમારે કરવાનું ન હોય કરી શકો, પણ હજી એને તો વાર છે. કોલેજમાં પણ લેબ છે, ખૂબ સરસ લેબ છે આપણી કોલેજમાં. હા, તમે એનો પણ સારી એવી રીતે યુઝ કરી શકશો. ઇન ફ્યુચર વેન યુ કમ ટુ કોલેજ તમે આરામથી એનો સરસ યુઝ કરી શકશો લેબનો. પણ અત્યારે તો મારે તમને ભણાવવાનું છે. ઇવન ઇફ યુ કમ ટુ કોલેજ, તમે જ્યારે કોલેજે આવશો ત્યારે પણ ક્લાસરૂમમાં પણ ટીચિંગ કેવી રીતે રહેશે? પ્રોજેક્ટર ઉપર, કમ્પ્યુટર ઉપર જ 100%. હા, ક્યારેક જ રેરલી બોર્ડ ઉપર ભણાવવાનું થશે ઓર ઇન્ટ્રોડક્શન હશે, એ એકાદ બે હું તમને પીપીટી સ્લાઇડ બતાવીશ. અધરવાઇઝ મોસ્ટ ઓફ ધ થિંગ્સ વિલ બી ડન થ્રુ કમ્પ્યુટર. એટલે કન્ટિન્યુઅસ ડેમો લેક્ચર જ ચાલશે. તમારે ભલે સોફ્ટવેર ન હોય તમારા પાસે, તમારા મોબાઈલમાં, તમારા કમ્પ્યુટરમાં, પણ તમે મારો વિડીયો જોશો યુટ્યુબમાં તો તમને હું પ્રેક્ટિકલ કરતી તમને દેખાઈશ. મારી સ્ક્રીનમાં ચોખ્ખું તમને દેખાશે કે આઈ એમ રાઇટિંગ પ્રોગ્રામ, આઈ એમ રનિંગ પ્રોગ્રામ. ઓકે. એટલે એ વસ્તુ છે આમાં કે આ સબ્જેક્ટ થોડોક લાઇટ વેઇટ થઈ જાય છે અને ઇન્ટરેસ્ટિંગ છે, કે તમારે આમાં બહુ ગોખવાનું કાંઈ આવશે નહીં. ગોખવાની જેને ટેવ હોય એ ન રાખતા. મહેરબાની કરીને બીએમ રાખી દેજો. આમાં મગજ ચલાવવાનું આવશે, ગોખવાનું નથી. ફાઇન. આઈ હોપ this much guidance is enough related with elective subjects. હવે નેક્સ્ટ લેક્ચરમાં ગર્લ્સ આઈ શેલ એક્સપ્લેન યુ કે what is the structure of this lecture and what are the contents of this subject. આપણે આમાં શું શું આવશે ભણવાનું, કેવી રીતે આવશે, આઈ શેલ એક્સપ્લેન યુ. જેવી રીતે જે આઈટીમાં જે એક્સપ્લેન કર્યું હતું, ઇન ધ સેમ વે આઈ શેલ એક્સપ્લેન યુ ઓલ ધ સબ્જેક્ટ ઇન detail. Okay, so it is enough for today. Thank you all. Have a very good day. Goodbye. Take care.